વિધિ આપણે હિરોઈન ની જેમ તૈયાર થઈ ગઈ. તો પછી કાંઈ આને આવડે નહીં. એના 6 ગેટ ઓપન કરેલા છે, એક ગેટ બાકી છે. 1,32,000 કરોડની સંપત્તિ છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, સ્તુતેલી મૂર્તિ છે, 18 ફૂટની છે, હે ને? છે ને જબરદસ્ત અને ઇન્ફિનિટી વ્યૂ સાથેનો કમ્પ્લીટ. હે ગાઈસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વી હોપ કે તમે બધા મજામાં જ હશો. આ વ્લોગમાં મજા આવવાની છે કેમ કે આજે ઇન્ડિયાનું સૌથી રિચેસ્ટ, ઇન્ડિયાનું જ છે ને રિચેસ્ટ, આખા વર્લ્ડ નું કહી શકાય છે હા ટેમ્પલમાં તો. હા એવું આપણે મંદિર આજે કવર કરવાનું છે, પદ્મનાભ સ્વામી મંદિર. તો બન્યા રહેજો છેક સુધી. આ ઇન્ડિયાનો સૌથી બિગેસ્ટ મોલ છે, લુલુ મોલ. અત્યારે આપણે આવી ગયા છીએ અમે કોવલમ બીચ, જે ત્રિવેન્દ્રમથી અરાઉન્ડ લાઈક 20 to 25 કિલોમીટર્સ દૂર છે. અને અત્યારે થોડીક ઘણી ધૂપ બી છે, એટલે બહુ નથી, થોડીક ધૂપ છે, થોડુંક આમ શું કહેવાય કે વાદળછાયું વાતાવરણ છે, અને સાથે સાથે ધૂપ બી છે. બાકી જો બીચનો નજારો જોઈ લો, અહીંયાથી ફર્સ્ટ લુક આવો છે. અને અહીંયા બધી શોપ છે ને વિધિ આપણે હિરોઈન ની જેમ તૈયાર થઈ ગઈ. તો પછી લાગે ને હિરોઈન? ये देखो, हाँ लगना चाहिए ना, बीच पे आए हैं. हाँ. A few moments later. એમ હે ને લેવાનો કાંઈ આને આવડે નહીં. આખો હાથે મારો ભીનો ને રેતી વાળો કરી નાખ્યો. બેહો. गजब बेइज्जती है. તો અહીંયા કોવલમ બીચ ઉપર મજા આવે છે મમ્મી? મમ્મીને તડકો લાગે છે પાછા. મમ્મીને તડકો લાગે છે પણ બીચમાં મજા આવે એવું છે. જો હા, પણ બીચ ઉપર બપોરે મજા જ આવે મમ્મી. ધવલ ફોટોગ્રાફીમાં બિઝી છે. બીચ ઉપર જાજો ટાઈમ નતો અમારી પાસે, એટલે હવે ફટાફટ પાછા ગાડી પર જઈએ છીએ, કેમ કે હજી પદ્મનાભ મંદિરે પણ જવાનું છે, તો સાડી પહેરવાની છે. એટલે પહેલા એ કામ કરી લઈએ. બીચ ઉપર તો બસ થોડોક જ ટાઈમ હતો. બૂટ ચપ્પલ પહેરવા હોય તો પહેરી લીધો, ત્યાં મંદિરના બહાર સ્ટેન્ડ છે મૂકેલું, ત્યાં મૂકી દો, કેમ કે જમીન ગરમ હોય તો એટલા માટે. બરાબર. મોબાઈલ, કેમેરા, એરફોન, બ્લુટૂથ, ઘડિયાળ બધું બસમાં મૂકી દીધો. અંદર એલાઉડ નથી ઇલેક્ટ્રોનિક વસ્તુ. માત્ર લેડીઝ લોકો જે ડ્રેસ પહેરી હોય એના ઉપર ધોતી લપેટવાની છે. સાડી ના પહેરી હોય તો, એને સાડી પહેરી હોય એને ધોતીની જરૂર નથી. લેડીઝ પાકીટ લઈ જવા દે, અંદર એલાઉડ છે. પણ અંદર જો ઇલેક્ટ્રોનિક વસ્તુ ના હોવો જો જોઈ લીધો, એ લોકો ચેક કરીને જવા દેશે અંદર. જેન્ટ્સ લોકો ગઈકાલે કીધું ડ્રેસ કોડ છે, ધોતી, અંડરવેર ઉપર ધોતી લપેટી જવાનું છે. ટી શર્ટ, શર્ટ, બનિયાન, પેન્ટ બધું કાઢીને બસમાં મૂકત, બસમાં ત્યાં લોકરમાં મૂકત, લોકરમાં. બરાબર. કોઈને એવું લાગતું હોય કે મને ખુલ્લા શરીર નહીં ગમતું હોય, કદાચ શરમાતી હોય, બીજી એક્સ્ટ્રા ધોતી તમે નાખી શકો છો ઉપર લઈને, 50 રૂપિયા મળે છે. બરાબર. ત્યાં 400 મીટર આપણે ચાલતા જઈશું. ઈસ્ટ ગેટ થી આપણે એન્ટ્રી કરીશું. બરાબર. અંદર જશો, લેડીઝ જેન્ટ્સ કોમન હશે. જે મેઇન ગેટ જ્યાં ચેકિંગ ચાલે ત્યાં અલગ અલગ મોકલશે, પણ અંદર જઈને પાછું ભેગું થઈ જવાનું છે. દર્શનમાં જશો ત્યાં અંદર વીઆઈપી ટિકિટ છે, 50 રૂપિયાની છે ને 500 ની છે. બહુ ભીડ હોય તો 500 ની લેવાની, બાકી લેવાની જરૂર નથી. હવે સબરીમલા સીઝન નથી એટલે જરૂર નથી વીઆઈપી ટિકિટની. મંદિરમાં જશો, 3 ભાગમાં દર્શન થશે. ગઈકાલે કીધું, ફરીથી યાદ કરાવી દઉં. 18 ફૂટની લાંબી વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, સ્લીપિંગ સૂતા છે. બરાબર. જે એવી રીતે સૂતા છે, સૌથી પહેલાના ચરણ એટલે પગ દેખાશે, બીજું નાભી, ત્રીજો એનું મોઢું દેખાશે, અને જમણો હાથ શિવલિંગ ઉપર મૂકેલો છે. મોઢું એકદમ ધ્યાનથી જોશો તો જ દેખાશે. એકદમ અંધારું છે, કોઈ લાઈટ નથી, દીવાથી ચાલતા હોય. ભીડભાડ હશે, ધક્કા મૂકી બી હશે મંદિરમાં. બરાબર. એના 6 ગેટ ઓપન કરેલા છે, એક ગેટ બાકી છે. 1,32,000 કરોડની સંપત્તિ છે, જે ગણતરી કરી હતી 6 ગેટમાં, એક બાકી છે. દર્શન કરીને આપણે બધા એક સાથે જવાનું.
એમ નહીં પેલા લેડીઝ જઈએ એ ધોતી જેન્ટ્સ પછી લઈ જઈએ બધા સાથે જ આવવાનું સાથે આવવાનું બને ત્યાં સુધી કોઈ અલગ ના પડશો કેમ કે ઘણી બધી પબ્લિક હોય મોટું મંદિર છે બોલા કોઈ પડશો નહીં જોડે જવાનો જોડે આવવાનો ફોન નથી એલાઉ કશું એલાઉ નથી અંદર પૈસા લેડીઝ ને આપી દેવાના પાકીટ લઈ જવા દે છે તમારે જેન્ટ્સ લોકોને હાથમાં રાખવા તો હાથમાં રાખશો 500 રૂપિયા જેવા જોડે રાખવાના કદાચ બહુ ભીડ હોય તો વીઆઈપી ટિકિટ લેવા માટે ધોતીના અહીંયા પાર્કિંગમાં ઉતરો ત્યાં જ મળી જશે તમને ઉભા ઉભા જે બસ આપણે ડ્રોપ કરશે ને એ જ જગ્યા ધોતી લઈને એવું લાગતું હોય બસમાં બદલી કાઢજો બધા જેન્ટ્સ લોકો લેડીઝ બધા નીચે ઉતારી દીધું હા બરાબર છે બરાબર બરાબર જેન્ટ્સ લોકો બધા ધોતી પોતપોતાની લઈને બસમાં આવી જવાનું લેડીઝ લોકોને બધા નીચે 2 મિનિટ માટે સાઈડમાં આપણે બીચ ઉપર 20 મિનિટ ઉભા રહ્યા ને એ રીતના લેડીઝ લોકો ઉભા રહે છે ત્યાં હા સાડી પહેરવાની હોય ને ખાલી ધોતી જ હોય એટલે 5 મિનિટ પતી જશે બરાબર ઓકે તો અમારી પાછળ છે પદ્મનાભમ સ્વામીનું મંદિર છે અને અહીંયા ફોન કેમેરા એવું કઈ અલાઉડ નથી એની વોલેટ history ને એ બધી હા, વસ્તુઓ. એ બધું તો કદાચ છે ને ગાડીમાં પેલા શિવાભાઈ આપેલું હતું એટલે એની ક્લિપ જ ડાયરેક્ટ મૂકી દેશું અમે અને બસ અંદર ભગવાનની મૂર્તિ છે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે સુતેલી મૂર્તિ છે 18 ફૂટની છે હે ને હા અને ધ્યાનથી દર્શન કરવા પડે કેમ કે ત્યાં ત્રણ દ્વાર, ભીડ બી હોય છે અને દીવો જ હોય છે ચાલુ હા, અંદર કેમ લાઈટો નથી સાઉથના હોતી. કોઈ બી મંદિરમાં કોઈ બી મંદિર આ એક મંદિર નહીં હા. પણ કોઈ બી મંદિરની અંદર જસ્ટ ખાલી દીવો જ ચાલુ હોય છે હા. અને દીવા સિવાય બીજું કઈ નથી હોતું એટલે ધ્યાનથી દર્શન કરવા પડે એમાં 3 ભાગમાં દર્શન થાય છે 3 અલગ અલગ દ્વાર છે એકમાં પગે દર્શન થાય છે મતલબ ભગવાનના પગના દર્શન થાય છે એક દ્વાર ઉપર નાભીથી દર્શન થાય છે મતલબ નાભીના દર્શન થાય છે અને ફર્સ્ટ દ્વાર ઉપર છે ત્યાં ભગવાનનું ફેસ એટલે કે એનું મુંગટ ને એવું બધું ત્યાં દર્શન થાય છે એટલે જે કોઈ પણ આવો હોય ધ્યાનથી દર્શન કરજો એટલે ભગવાનના દર્શન થઈ જશે પદ્મનાભન સ્વામી ટેમ્પલની મુલાકાત લઈને હોટલ ડિમોરા એપોલો ડિમોરા કરીને હોટલ છે એમાં આપણે આજનો 2 દિવસ માટે સ્ટે છે ત્રિવેન્દ્રમમાં હોટલનો ફર્સ્ટ લુક જોઈ લો 4 સ્ટાર કેટેગરીની હોટલ છે એકચ્યુઅલી અને આવતા હવે તમ એમ્બિયન્સ ખરેખર બહુ સારું લાગે છે કે અહીંયાથી આમ સ્મેલ જ સારી આવે છે આ જો સિટિંગ એરિયા છે 304 તમારો છે ને કયો છે બીજો 306 વચ્ચે એક રૂમ આપણને નથી મળેલો તો વિધિ હવે રૂમ ઓપન કરશે થઈ ગયો છે open, આવી જાઓ શું લાગે છે તને સ્મેલ તો સરસ આવે છે અત્યારે આમાં એવું છે અહીંયાથી અમને રૂમ નથી દેખાતો ઓકે કાલની હોટેલમાં ડાયરેક્ટ રૂમ દેખાતો હતો. હમ ચલો આવી જાઓ સરસ છે રૂમ રૂમ સરસ છે ઓકે 4 સ્ટાર કેટેગરીની હોટલ છે તો એ મુજબનો જ હોવો જોઈએ ને જો આ છું હું ધવલ ને આ છે વિધિ ટ્રેડિશનલ ડ્રેસમાં સરખી કરીને હવે ફોટા પાડવાના છે નહીં હવે નથી પાડવા ફોટા કેમ? આ બધું બહુ એમ જો ચાલ રૂમની ટૂર કરાવી દઈ ચલો રૂમની ટૂર કરાવો રૂમની ટૂરમાં તો એઝ ઇટ ઇઝ સેમ છે બેડ છે ટીવી છે અને શિવાભાઈ એવું કીધું હતું હમ કે બધા પેકેટ્સ રાખેલા હશે હમ પણ તોડીને કોઈ ખોલતા નહીં હમ કેમ કે તોડીને ખોલશો તો એનો ચાર્જ લાગશે ને એ પણ વધારે ચાર્જ છે બહુ. અને અહીંયા ડેસ્ક છે જો તમારે કાંઈ એડિટિંગ કરવું હોય તો ઓકે અને લેપટોપ તો તમે નહીં કરો અહીંનો હમ અને વ્યૂ માં તો કઈ નથી વ્યૂમાં સામે તો બી હોટેલના રૂમ જ દેખાય છે હમ ઓકે તો રૂમ જ દેખાય છે ઉપર કંઈક સામે મતલબ એ ટાઈપનું છે કે મતલબ મને એવું લાગે છે કે બંને Connected છે. હા બંને હોટલમાં એક વિન્ડો બી જો સેમ જ છે આવી જ છે સામે બી વિન્ડો હમ કનેક્ટેડ છે હોટેલ એટલે પેલું હશે આ મિડલ નું જે છે ને હમ અહીંયા આ મિડલ નું હમ આપણે નીચે રિસેપ્શન હા, reception area. લાઇટ્સ ઓન સોરી અહીંયા બાથરૂમ છે જે આપણને મુન્નારમાં મળેલી હતી ને એ હોટેલનું બાથરૂમ સરસ હતું હમ અહીંયા છે હોટલ ડિમોરાની બધી પ્રોડક્ટ્સ રાખેલી છે ડેન્ટલ કિટ ને એવું બધું નાઈસ ચાલો તો હવે ફ્રેશ થઈ જઈ પછી જમવાના ડિનર ટાઈમે આપણે મળીએ બરાબર ડિનર છે
ઓકે, તો એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ હતી. અહીંયા આયન બી રાખેલી છે, તો જો મારે જો ઇસ્ત્રી કરવી હોય તો હવે ઇસ્ત્રી કરી શકો. તો તારે કરવાની છે ઇસ્ત્રી? જરાય ઈચ્છા નથી. આઈ થિંક આપણે બેગ આવી ગઈ લાગે છે. ઓકે, બેગ આવી ગઈ છે આપણી. એક બેગ આવી. તો આ છે આ સ્વિમિંગ પુલ અહીંનો છે ને, જબરદસ્ત, અને ઇન્ફિનિટી વ્યૂ સાથેનો કમ્પ્લીટ ત્રિવેન્દ્રમનો પ્રોપર વ્યૂ આવે છે અહીંયાથી. આ છે આપણી હોટલનો પેલી બાજુનો પાર્ટ. ઇન્ફિનિટી વ્યૂ સાથેનો આખો સ્વિમિંગ પુલ છે. તો આ ત્રિવેન્દ્રમમાં ડિનરમાં છે ભાખરી, સેવ ટમેટાનું શાક, બટેટા રીંગણાનું શાક. આ શું છે વિધિ? મુઠિયા ઢોકરા, દૂધી. પછી આ શીરો હતો, રવાનો શીરો. ખીચડી મગની લાગે છે કે શેની છે? મગની છે. હક્કા નૂડલ્સ, પાપડ, બીજું કઈ છે, અને છાસ ને કઢી. વાહ, આ જો બધા બેઠા છે અત્યારે. અહીંયા થોડો હોલ નાનો છે એટલે બધા સાથે જ બેઠા છે. બરોબર ને? ચાલો, હું આવી ગયો, વિધિ આવી ગઈ, સામે અંકલ આવી ગયા, બધા આવી ગયા. બીજો નીંદરમાં હે. નીંદરમાં નથી. હાલો હાલો. તો બસ હવે ડિનર કરીને અત્યારે પાછા રૂમમાં આવી ગયા છીએ. અને આજે તો પદ્મનાભન સ્વામીના દર્શન કર્યા. આમ થોડી ભીડ તો હતી, પણ મતલબ એટલી બી ભીડ નહોતી. એટલે આમ જોવા જઈએ ને કે આપણે લોકો 25 મિનિટમાં તો દર્શન થઈ ગયા હશે, 20-25 મિનિટમાં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. કાલે ઇન્ડિયાના અમે એક, હા, કાલે વહેલું ઉઠવાનું છે પાછું. તો કાલે મળીએ હવે ફરીથી એક ન્યૂ બ્લોગ સાથે. આપણે ઇન્ડિયાના મોસ્ટ સાઉધર્ન પાર્ટમાં જવાના છીએ, તો ત્યાં જ મળીશું. પણ એ પહેલા એક જગ્યાએ અમે બીજી જગ્યાએ એક આઇલેન્ડ છે ત્યાં બી જવાના છીએ. અને એ મસ્ટ વોચ, મતલબ કેરળ ટ્રીપ કરો તો મસ્ટ મતલબ એન્જોય કરવા જેવો પ્લેસ છે એવું કહે છે. અમને ખબર નથી, પણ જઈએ પછી ખબર પડે. એટલે કાલે એના બી ફીડબેક આપીશું. આ જગ્યા આપણા માટે પણ સરપ્રાઈઝ છે ને. હા, અમને કેમ કે નથી ટ્રીપમાં આવ્યા ત્યારે એ નહોતી ખબર કે આ જગ્યાએ જવાનું છે એમ. હા, પણ આ તો આજે સાંજે ડિનરમાં ભેગા થયા ત્યારે વાત થઈ એમ. મારો અવાજ સૌ બેસી ગયો છે. ચાલો તો મળીએ કાલે. ત્યાં સુધી જો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો, બાય બાય, ગુડ નાઇટ.